નમસ્કાર, હું દિવ્યા પંડ્યા. આપ જોઈ રહ્યા છો પ્રામાણિકતા ન્યૂઝ, સત્યની સાથે. આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર. અમદાવાદ પોલીસે કોમ્બિંગ દરમિયાન 3000 વાહન કબજે કરતા આરટીઓ કચેરી બહાર મેમો ભરવા લોકોની લાંબી લાઈનો લાગી. ખ્યાતિકાંડ મામલે હોસ્પિટલના માલિક કાર્તિક પટેલ, ડિરેક્ટર સંજય પટોલિયા અને રાજશ્રીબેન કઠોરીને પોલીસની ક્લીન ચીટ. પાલડીના રામાનંદાચાર્ય પીઠના રામજી મંદિરે ગાદીના હકદાર થવા મામલે ઘર્ષણની આશંકાએ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. સાબરમતી નદી પર 1 કિલોમીટર લાંબા 6 લેનના રબર બેરેજ કમ બ્રિજ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું. રામોલથી બીબીપુરા જતા રોડ પર અજાણ્યા વાહન ચાલકે બાઇક ચાલકને ટક્કર મારતા બાઇક ચાલકનું મોત નીપજ્યું. અમદાવાદના નિકોલ વિસ્તારમાં માસૂમ બાળા સાથે દુષ્કર્મ કરી હત્યાનો પ્રયાસ કરનાર આરોપીને પોલીસે ઝડપી લીધો. લોથલમાં ભેખડ ધસી પડતા 2 મહિલા અધિકારીઓ દટાતા 1 મહિલા અધિકારીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. સુરતના કોસંબા નજીક લક્ઝરી બસ બ્રિજ નીચે ખાડીમાં ખાબકતા બસના પતરા કાપી મુસાફરોને બચાવી લેવાયા. હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયા બાદ રાજ્ય પોલીસ વડાની સૂચનાથી પીઆઈ સંજય પાદરિયાને સસ્પેન્ડ કરાયા. આજે સંસદમાં શિયાળુ સત્રના બીજા દિવસે સવારે કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે અદાણી મુદ્દે હોબાળો મચાવ્યો.